હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માટે ગુજરાતીના દ્વિતીય પરીક્ષા 2025ના લેટેસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જી હા મિત્રો, તમારા માટે દ્વિતીય પરીક્ષા આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છે, જે તમારે સૌપ્રથમ તૈયાર કરી દેવાના છે. એમાંથી પૂછાવાની શક્યતા ખૂબ જ ઊંચી રહેવાની છે. બાકી સૂચના વાંચી લેજો કે પ્રથમ પરીક્ષામાંથી તમારે 30% પૂછાતું હોય છે. ઓકે, ખ્યાલ હશે. તો પ્રથમ પરીક્ષાના જે પાઠ છે એને ભૂલી જવાના નથી. ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. ચાલો આપણે જોઈ લઈએ. 4 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલો છે, નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ભઈ ના પાડી? પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું, આ વિધાન સમજાવો. ચંદ્રહાસનું પાત્રાલેખન, નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. ચક્રવાત મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો. અધિકારની મનોવેદના સ્વગતો રૂપી લખવાની છે. જીભકૃતિમાં રજૂ થયેલા હાસ્યસ્થાન તમારા શબ્દોમાં લખો, વર્ણવો. પછી છે 8મો, હુકમ માલિક એકાંકીનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. અથવા બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે હુકમ માલિક એકાંકીના અંત વિશે લખો, તો એ બંને લખવાના છે. ઓકે, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરવાની છે. રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિ વર્ણવો. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ. કે ભજન કરે તે જીતે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. ભજન કરે તે જીતે એનો ભાવાર્થ. મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર અને અશોકનું પાત્રા લેખન. 13 પ્રશ્નો છે, 13 તૈયાર કરવાના રહેશે. એની નીચે હવે જોઈ લઈએ આપણે આઈએમપી નિબંધ. પહેલું જ છે, જાગ્યા ત્યારથી સવાર, ટેલિવિઝનના લાભાલાભ, મધ્યમ વર્ગની હાડમારી, વર્તમાનપત્રોનું કર્તવ્ય, પુસ્તકો આપણા મિત્રો. એના પછી છે તહેવારોનું મહત્ત્વ, માતૃપ્રેમ, સ્વચ્છતા. ઓકે, અને છેલ્લો છે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. તો આટલા તમારે નિબંધ એકવાર સારી રીતે વાંચી લેવાના રહેશે. 2 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ ઝડપથી આપણે. નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી, અથવા તો નાવિકે શું વાંધો ઉઠાવ્યો? અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી, શા માટે? ભૈરવ કાકા કોણ હતા, તેમની શી વિશેષતા હતી? અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? ગમાને બાંધેલી ગમણ આવશે. ગમાણે બાંધેલી ગાયોનું વર્ણન કરવાનું છે તમારે. ઓકે, કેકા શાસ્ત્રીને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા? અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા? રમણીકલાલે ટ્રેનમાં શા માટે ફોન ઉપાડ્યો નહીં? મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. અથવા તો પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? બંને ક્વેશ્ચન અલગ અલગ છે પરંતુ ઇમ્પોર્ટન્ટ છે. શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? ઓકે, અહીંયા કેકા આવશે. કેકા શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત અને જીવન આધાર શું હતો? વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના. સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે, શા માટે? ઝીણા ભરવાડનો પરિચય. પૃષ્ઠબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? હવે આપણે જોઈ લઈએ 1 માર્ક્સના પ્રશ્નો. 1 માર્ક્સના આઈએમપીમાં પહેલો પ્રશ્ન છે, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો? લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે? કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે, અથવા તો આકાશમાં વિહરવા માટે આખો શાની જરૂરિયાત સૂચવે છે? જીભ કયા 2 કામ કરે છે? વિજય પછી અશોકના મનમાં શું વિચાર કર્યો? વિજય પછી અશોકના મનમાં શું વિચાર આવ્યો? ઓકે, સમ્રાટ અશોકે કયા રાજ્યો પર વિજય મેળવ્યો? રમણીકલાલનો વ્યવસાય શું હતો? ઝાડવાને ફળિયામાં એકલું શા માટે લાગે છે? જંગલમાં કઠિયારો આવીને શું કરે છે? ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? હરીને શી રીતે મૂલવી શકાય? કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના પાડે છે? કેકા શાસ્ત્રીને વારસામાં શું મળેલું? અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? મેદની શા માટે ભેગી થઈ હશે? વધસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? તો અહીંયા 17 જ ક્વેશ્ચન છે મિત્રો. અહીંયા તમારું ગુજરાતીનું આઈએમપી જે છે મટીરિયલ છે એ પૂરું થાય છે. 4 માર્ક્સના પ્રશ્નો અને નિબંધ ઉપર તો ખૂબ જ ભાર આપજો, કારણ કે એમાં તૈયારી કરવામાં તમે કચાશ રાખશો નહીં, કારણ કે પૂછાવાની શક્યતા રહેશે. આની સાથે મિત્રો તમને પેપરના સોલ્યુશન પ્રોવાઈડ કરાવવામાં આવશે આ ચેનલ ઉપર. ઓકે, આઈએમપી પેપરના સોલ્યુશન, તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહેશે. તમારા મિત્રોને આ વિડીયો શેર કરતા રહેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બહુ જ જરૂરી છે. ઘણી બધી માહિતી તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.